વડોદરા શહેરમાં વધુ એક વખત બની છે બોગસ ફાયર એનઓસીની ઘટના। જૂની એનઓસી કોપી કરીને એડિટ કરીને મૂકી દીધી હતી। તારીખોમાં છેડછાડ કરી હાઈરાઇઝ બિલ્ડિંગની નકલી એનઓસી બનાવાઈ। સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની સાઇન સાથે આ નકલી એનઓસી બનાવી હતી। ફાયર વિભાગ સામાન્ય રીતે 3 વર્ષની આપે છે એનઓસી। નકલી એનઓસીમાં ટેન્યોર સાથે કરાઈ હતી છેડછાડ અને શહેરમાં અગાઉ પણ સામે આવ્યા છે નકલી ફાયર એનઓસીના કિસ્સા। અમારા સંવાદદાતા અંજલિ ઓઝા લાઈવ જોડાયા છે અને તેમની પાસેથી વધારે વિગતો મેળવીએ। અંજલિ, જણાવશો કે વડોદરા શહેરમાં વધુ એક વખત નકલી ફાયર એનઓસી મળી આવી છે, શું શું ખુલાસા થયા છે? બિલકુલ, જે રીતે અગાઉ પણ 1.5 વર્ષ અગાઉ આ પ્રમાણે જ નકલી ફાયર એનઓસી વડોદરા શહેરની મળી આવી હતી ને તે દરમિયાન પણ જે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનું નામ અને સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની સાઇન સાથે આ એનઓસી વાયરલ થઈ હતી। ફરી એક વખત આ જ પ્રકારની એનઓસી વાયરલ થઈ છે। તેની અંદર સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર છે પાર્થ બ્રહ્મભટ્ટ, તેઓના નામ અને સિગ્નેચર, તેની સાથે સાથે આખી એનઓસી એમને છપવામાં આવી છે, પરંતુ તેમાં જે તારીખ છે તેની સાથે સાથે ટેન્યોર છે અને જે બિલ્ડિંગ છે તેના ટાવરમાં જે છેડછાડ છે તે કરવામાં આવી છે। આ સમગ્ર બાબતને લઈને ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણ આપણી સાથે હાજર છે, વાત કરીશું। હરેન્દ્રભાઈ, જે રીતે અગાઉ પણ આ પ્રકારની એનઓસી સામે આવી ચૂકી છે ત્યારે ફાયર વિભાગે ફરિયાદ કરવા સુધીના પગલાઓ પણ લીધા હતા। આ વખતે ફરી એક વખત નકલી ફાયર એનઓસી માર્કેટમાં આવી છે। શું છે આ ફાયર એનઓસીને લઈને સત્ય? આપની પાસે રજૂઆત પણ આવી હતી આવી કંઈકને લઈને? જે મુજબ રજૂઆત કરવામાં આવેલી હતી કે આવી રીતના એક ડુપ્લિકેટ ફાયર એનઓસી ફરી રહી છે માર્કેટની અંદર, તો એની જે રજૂઆત આપેલી છે કે એનઓસીની કોપી અમને બતાવવામાં આવેલી છે, એ કોપી અમે અમારી જોડે લીધેલી અને તે મુજબ અમે જે બિલ્ડિંગનું નામ છે તે મુજબ અમારી ટીમ દ્વારા અમને ત્યાં સ્થળ વિઝિટ કરવામાં આવેલી હતી અને ત્યાં સ્થળ વિઝિટ કરાવવાની સાથે ત્યાં સિસ્ટમ પણ ચેક કરવામાં આવેલી હતી। એ સિસ્ટમ ચાલુ અવસ્થામાં છે કે બંધ હાલત એ પણ અમે ચેક કરવામાં આવેલું હતું। સિસ્ટમ તપાસની અંદર સિસ્ટમ ચાલુ અવસ્થામાં જોવા મળેલી હતી। તેની સાથે સાથે અમે જે બિલ્ડિંગ છે એના અલગ અલગ ટાવર્સ છે એની એનઓસીની કોપી પણ ત્યાંથી અમે તેના ઓફિસમાંથી અમે મેળવેલી છે। જે બિલ્ડર એટલે કે જે બિલ્ડર તરફથી જે એનઓસી અમને આપવામાં આવી છે એ અને અમારા ઓફિસ રેકોર્ડમાં જે ઉપલબ્ધ છે એનઓસીની કોપી એ બેને મેચ કરતાં એનઓસી ઓકે જણાઈ આવેલી તેમ, પરંતુ જે એનઓસી જે રજૂઆત આવેલી હતી એ એનઓસી કંઈક અલગ દેખાઈ રહી છે। હવે એ એનઓસીની અંદર જોઈએ છે જો ટાવર બતાવવામાં આવેલા છે, હવે એ ટાવર છે ઓલરેડી ભૂતકાળમાં જે સીએફઓ સાહેબ હતા એમને ઓલરેડી આપેલી છે, જે રેકોર્ડમાં પણ ઉપલબ્ધ છે અને બિલ્ડર જોડે પણ ઉપલબ્ધ છે। તો આ વાયરલ કરનાર કોણ હોઈ શકે છે અને કેવી રીતે આ એનઓસી બનાવેલી લાગી રહી છે? એટલે આ જે એનઓસી એક જોતા જોઈએ તો એમાં તારીખ અને ટાવરનું અને સમય વર્ષનું એ જે થોડુંક ચેન્જીસ કરેલ જણાઈ આવે છે। હવે એ કાં તો કોઈ બનાવી છે કાં તો એવું એક જોતે એવું જોવામાં કે એઆઈ જનરેટર પણ હોઈ શકે છે। અત્યારે જેવી રીતના ચેટ જીપીટીથી લઈને બધા અલગ અલગ એપ્લિકેશનો જે મોબાઈલમાં ને બધા અવેલેબલ છે એ મુજબ એની કોઈ છેડછાડ કરેલી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। આના વિરુદ્ધ કાર્યવાહી શું થશે? કારણ કે જે રીતે કામગીરી થઈ રહી છે ફાયરની કામગીરી સામે પણ આ પ્રકારની એનઓસી વાયરલ થાય તો શંકાઓ ઊભી થતી હોય છે। એટલે હાલમાં પણ અમારે ઓલરેડી આ તો એક બિલ્ડિંગ છે, એવી ઓલરેડી વડોદરા સિટીની અંદર જેટલી પણ આવી બિલ્ડિંગો છે ઓલરેડી અમારે ચેકિંગ કરાવી રહ્યા છે અમે કે કોઈ આવ્યું કોઈ દુષ્કૃત્ય કે આવું ફાયર વિભાગનું નામ બદનામ કરવાનું કોઈ કોશિશ કરે તો એડવાન્સમાં અમને પણ ખબર પડે કે આ વસ્તુ ઓલરેડી છે અવેલેબલ છે, તો આવું કોઈ કૃત્ય ના કરી શકે। બીજી વાત કહી રહ્યા છો ફાયર વિભાગનું નામ બદનામ કરવા માટેનું, કોણ કરી શકે છે આવું? કારણ કે જે રીતે ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવતી હોય છે તેની તપાસ થતી હોય છે, લેગેસીમાં તેની સાથે મેચ પણ કરવામાં આવતી હોય છે, તેમ છતાં આ પ્રકારે નકલી ફાયર એનઓસી જ્યારે સામે આવે ત્યારે કામગીરી સામે ચોક્કસથી સવાલો ઊભા થઈ શકે। હા, જરૂરથી આમાં ફાયર વિભાગનું નામ બદનામ થાય, મેઇન મુદ્દો આ જ છે કે ફાયર વિભાગનું નામ બદનામ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય। જે ઓલરેડી આપણે જે કામગીરી કરી રહ્યા છીએ પબ્લિકની સુરક્ષા સાથે પણ કામગીરી કરી રહ્યા છીએ, બચાવ કામગીરી પણ કરતા હોઈએ છીએ અને આની સામે ફાયર વિભાગના જો બદનામ આવી રીતના થાય તો પ્રશ્ન ઊભો થઈ શકે કે ફાયર વિભાગ આવી ખોટી એનઓસી બનાવે। જે ઓલરેડી એનઓસી આપેલી છે ને આવી રીતના બજારમાં કોઈક જે પણ તત્વો હોય જે આ ખોટી એનઓસી બનાવે છે એ એક તપાસનો વિષય છે, કારણ કે આ કેવી રીતના આવે છે, કોણ આપે છે, એ
ફાયર વિભાગને આની માહિતી હોતી નથી. કારણ ફાયર વિભાગની આની પાસે માહિતી નથી, તો ફાયર વિભાગને આ બધી માહિતી એકત્ર કરવા માટે હવે એક્ટિવ રહેવું પડશે એવું આપને લાગી રહ્યું છે? કારણ કે જો આવી નકલી એનઓસી હશે તો કોઈ ઘટના બને તે વખતે ફાયર વિભાગને એવું લાગે કે આમની પાસે એનઓસી હતી પરંતુ આ પ્રકારની નકલી એનઓસી મળી આવે. હા, એટલે હવે કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે પણ અમે એનઓસીની કોપી લેતા હોઈએ છીએ અને અમારા વિભાગ જોડે જે પણ એનઓસીની કોપી હોય એની પણ અમે વિઝિટ કરતા હોઈએ છીએ અને ચેક કરતા હોઈએ છીએ. એના મુજબ જ અમે આગળની કાર્યવાહી કરતા હોઈએ છીએ. પણ આવી રીતના કોઈક અલગથી ઇનકેસ કોઈક વાર આવી રીતના કોઈક લઈને આવે ત્યારે બહુ ગંભીર પ્રશ્ન ઊભો થઈ જાય છે કે આવી રીતના એઆઈ જનરેટેડ કેવી રીતના કરતા હોય છે. કારણ કે એઆઈ જનરેટર કર્યા પછી થર્ડ પાર્ટી જ કોઈક લઈને આવતું હોય છે. જે તે બિલ્ડર કે કોઈ બીજા જેની જોડે એનઓસી એ લઈને નહીં આવતું હોય, એની જોડે ઓરિજિનલ કોપી હોય છે જ ઓલરેડી. પણ આ કોણ લઈને આવે છે, કેવી રીતના ઉત્પન્ન કરે છે, એક બહુ ગંભીર પ્રશ્ન છે. ફાયર વિભાગ આ નકલી એનઓસીને કેવી રીતે જોઈ રહ્યું છે? કારણ કે ફાયર વિભાગની પણ પોતાની જવાબદારી છે લોકોની સુરક્ષા માટેની, ફાયર સેફટીને લઈને. તો ફાયર વિભાગ આ એનઓસીને કેવી રીતે જોઈ છે અને હવે તપાસ કેવી રીતે થશે? ઓલરેડી હવે આના બિહાફમાં અમે ઓલરેડી કામગીરી ચાલુ કરી દીધી છે કે આવી જેટલી પણ હાલમાં ફાયર વિભાગ તરફથી જેટલી પણ એનઓસી વડોદરા શહેરમાં વધુ એક વખત બોગસ ફાયર એનઓસીની ઘટના સામે આવી રહી છે અને ફાયર વિભાગ દ્વારા પણ આની વિરુદ્ધમાં પગલાં લેવાઈ શકે છે. જૂની એનઓસી કોપી કરીને એડિટ કરીને મૂકી દીધી હતી. તારીખમાં છેડછાડ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગની નકલી એનઓસી બનાવાઈ.